નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 10 વિષય ઇંગ્લિશની સ્વ અધ્યયન પોથીનો ભાગ 2 નો પાઠ નંબર 2 ધ હ્યુમન રોબોટની વાત કરવાના છીએ। મિત્રો અહીંયા આ રીતના પાઠ નંબર 2 નું સંપૂર્ણ સોલ્યુશન છે। આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 10ના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 10 વિષય ઇંગ્લિશ સ્વ અધ્યયન પોથીનો ભાગ 2 અને પાઠ નંબર 2 ધ હ્યુમન રોબોટ। અહીંયા સેક્શન એ છે, તમારે ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબ લખવાના છે। એમાં પહેલું, બટ સો વોઝ પ્રેમ ચોપરા, વોટ ડઝ ધીસ સેન્ટેન્સ મીન્સ। તો અહીંયા આ વાક્યનો અર્થ શું થાય છે, તો એનો નીચે આપણે એનો જવાબ લખ્યો છે। બીજો, ધ એકોર્ડિંગ ટુ પ્રેમ ચોપરા રામસિંહ, તો ખાલી જગ્યા છે, એક વાક્ય છે કમ્પ્લીટ કરવાનું, વોઝ જસ્ટ। આ રીતના બંને પ્રશ્નના જવાબ થશે। ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા ત્રીજો અને ચોથો પ્રશ્ન આપ્યો છે, તો આ રીતનો ત્રીજા પ્રશ્નનો જવાબ અને ચોથા પ્રશ્નનો જવાબ થશે। ત્યાર પછી પાંચમા અને છઠ્ઠા પ્રશ્નનો જવાબ અહીંયા છે, હુ ઇઝ આસ્કિંગ ક્વેશ્ચન ટુ હુમ, અને છઠ્ઠા પ્રશ્નનો જવાબ છે। ત્યાર પછી સાતમા અને આઠમા પ્રશ્નનો જવાબ, સાત અને આઠનો જવાબ। ત્યાર પછી અહીંયા 9 અને 10નો જવાબ છે। ત્યાર પછી અહીંયા આપણને આપ્યું છે, રાઇટ અ શોર્ટ નોટ રામસિંહ, બરાબર। અહીંયા મુદ્દા આપ્યા છે, વોટ વોઝ રામસિંહ 017, હુ વોઝ પ્રોડ્યુસ રામસિંહ 017। તો આ રીતનું આપણને આપ્યું છે, એના વિશે આપણે અહીંયા શોર્ટ નોટ લખવાની છે। આ રીતની શોર્ટ નોટ થશે। ત્યાર પછી બીજું આવે છે ખરા ખોટા, સે ધ ફોલોવિંગ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ। તો 12મું છે એ સાચું છે, 13મું ખોટું, 14મું સાચું અને 15મું સાચું। ત્યાર પછી અહીંયા મિત્રો એક શોર્ટ નોટ લખવાની છે, નેમ યોર ફેવરિટ ઇવેન્ટ્સ એન્ડ ડિસ્ક્રાઇબ ધ how to useful to the society। ત્યાર પછી સેક્શન બી આવે છે,
રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો. પ્રશ્નના જવાબ લખવાના છે. તો અહીંયા 16, 17, 18, 19 આ રીતના આપણે 4 પ્રશ્નના જવાબ લખેલા છે. ત્યાર પછી 19-20ના જવાબ છે. ત્યાર પછી ચોથું છે રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો. અહીંયા ડેટા આપ્યા છે, એના આધારે તમારે પ્રશ્નોના જવાબ લખવાનો છે. સેલ્સ કાર્સ ઇન 2029 and 20. મારુતિ, હુન્ડાઈ, ફોર્ડ, હોન્ડા. તો આ રીતના 21 થી 24ના જવાબ થશે. ત્યાર પછી 5મું છે ધ મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ. તો 25મું બી, 26માં સી અને 27માં આવશે એ. ત્યાર પછી અહીંયા આ રીતનું આપણે વિકલ્પ પસંદ કરી અને વાક્ય પૂર્ણ કરવાનું છે. તો 28માં સી આવશે અને લખવાનું છે આઈ ડુ હોમવર્ક એટ 6 o'clock ઇન ધ મોર્નિંગ. તમારે રૂપેશમાં લખવાનું છે સી. ત્યાર પછી 29માં મોન્ટોનું વાક્ય તમારે પૂરું કરવાનું છે. આઈ ગેટ પુઅર રિઝલ્ટ બીકોઝ આઈ ડોન્ટ લાઇક મેથ્સ. ત્યાર પછી આ 30મું છે, એમાં આવશે સી વેર ઇઝ એટીએમ. ત્યાર પછી તો 7મું છે કમ્પ્લીટ સેન્ટેન્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફોકસિંગ ધ ફંક્શન્સ. 31માં બી. 32મું ડી ઇટ મે રેન ટુડે. 33મું ડી પ્યોર સમ વોટર બોઇલ્ડ ધ વોટર ઓન સ્ટવ. 34મું રિસોર્સ બરાબર છે એન્વાયરમેન્ટ. આ રીતની તમારે ખાલી જગ્યા પૂરવાની છે. ત્યાર પછી ફાઇન્ડ ધ રાઇટ ધ વર્ડ હેવિંગ સિમિલર મિનિંગ. સિમિલર મિનિંગ છે એનો અહીં પસંદ કરવાનો છે 35, 36, 37. પછી 38મું એમાં આસ્ક, હી, ઇફ અને ધેન આ રીતની ખાલી જગ્યા પૂરવાની થશે. ત્યાર પછી 9મું છે જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ બરાબર. અહીં કન્જક્શન જે આપણને શબ્દ આપ્યા છે કૌંસમાં એ શબ્દનો ઉપયોગ કરી અને તમારે વાક્ય જોડવાના છે. ધેર ફોર, અધરવાઇઝ ને આઈધર ઓર, નાઈધર નોર આવશે. 42માં ઓન બરાબર કોર્સમાં પેલો શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાનું છે ઓન ને એ રીતનો. ત્યાર પછી ડુ એઝ ડાયરેક્ટ
43મો અને 44નો જવાબ આપણે લખ્યો છે. ત્યાર પછી આપણે વિકલ્પ પસંદ કરવાનો છે. 45માં A, 46મું A, 47મું C અને રાઇટ ધ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ ઓન ધ ફોલોવિંગ. અહીંયા તમારે 125 શબ્દમાં ફકરો લખવો છે. માય ડ્રીમ રોબોટ. તો આ રીતનું થશે માય ડ્રીમ રોબોટ. તો આ તો આપણો રોબોટ વિશેનો 125 શબ્દમાં ફકરો જે લખવાનો હતો. ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા આગળનો પ્રશ્ન આવે છે 49મો. બરાબર. તો તમારે ઈમેલ લખવાનો છે. કૌશલ રાઇટ ઓન ઈમેલ હિઝ ફ્રેન્ડ ક્રિસી એટેન્ડ ધ ઓપનિંગ સેરેમની ઓફ હિઝ ન્યૂ હાઉસ. તો આના વિશે આપણે ઈમેલ જોઈએ. અહીંયા આ રીતનો ઈમેલ લખવાનો થશે. પહેલાં ટુ krisi123@email.com એટલે અહીંયા આપણે gmail.com લખીએ જે નામ હોય એનું. પછી સબ્જેક્ટ ઇન્વિટેશન ટુ માય ન્યૂ હાઉસ ઓપનિંગ સેરેમની ડિયર ક્રિસી કરીને આપણે ઈમેલ લખશું. આ ઈમેલ એડ્રેસ સબ્જેક્ટ આટલું તમારે સંબોધન લખવાનું હોય છે. ત્યાર પછી આપણે એની અંદર વિગત લખશું. આટલો ઈમેલ થશે. હજી આગળ છે. આ રીતનું છેલ્લે સંબોધન આવશે કૌશલનું. આ તો આપણો ઈમેલ. ત્યાર પછી આગળ વધીએ તો 50મો પ્રશ્ન છે. રાઇટ ધ રિપોર્ટ ઇન અબાઉટ 16 વર્ડ ઇન યોર વિઝિટ ટુ મ્યુઝિયમ. એક મ્યુઝિયમનો આપણે ફકરો લખવાનો છે અને ત્યાર પછી આ ચિત્રનું વર્ણન કરવાનું છે. બંને જવાબ આપણે સાથે જોઈએ. તો અહીંયા છે આ મ્યુઝિયમનો 50મા પ્રશ્ન જવાબ. આઈ રિસન્ટલી વિઝિટ અ મ્યુઝિયમ. બરાબર. મ્યુઝિયમની આપણે જે મુલાકાત કરીને 60 શબ્દમાં આપણે ફકરો લખવાનો છે, રિપોર્ટ લખવાનો છે.
ત્યાર પછી 51મો છે ફકરો. આનું વાક્ય છે આપણે અહીંયા વાંચી અને પ્રશ્ન જવાબ લખવાનું છે. ચિત્ર જોઈને તમારે એનું વર્ણન કરવાનું છે. તો આ રીતનું છે. તો મિત્રો આ તો આપણું ધોરણ 10 વિષય ઇંગ્લિશની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર 2નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.